નમસ્કાર મિત્રો, જન સાહસ ન્યૂઝમાં આપણું સ્વાગત છે। પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના વેજલપુર નજીક આવેલ ગુસર રોડ નજીક ખેતરની સીમમાં કોતર આવેલું છે। ત્યાંથી થોડા સમય પહેલા વેજલપુરમાં રહેતા વીરભાઈ સુરેશભાઈ પટેલની ગાય ખોવાઈ ગયેલ હોવાથી તેમને વેજલપુર પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી। અરજીના આધારે સવારે ગાય પણ મળી આવી હતી તેમજ ઘટના સ્થળે પોલીસ પણ આવી પહોંચી હતી। પછી નજર કરતા બીજી ઘણી બધી ગાયોના ટુકડા જોવા મળ્યા હતા। હવે તંત્ર આની તપાસ કરીને શું પગલાં લે છે એ હવે જોવાનું રહ્યું। જય હિન્દ, જય ભારત। રિપોર્ટર સાગર સોલંકી। શું છે ભાઈ તમારું? વિરલભાઈ સુરેશભાઈ પટેલ। ક્યાં રહેવાનું તમારે? વેજલપુર મોટાપાડા। હવે તમારી ગાય કેટલા દિવસથી ગઈ હતી? 15 તારીખે ગઈ હતી મારી, 15 તારીખની રાત્રે, હા 14 તારીખની રાત્રે। યસ। હવે તમે કોઈ અરજી બરજી દાખલ કરી શકે છો? હા, પોલીસ સ્ટેશનમાં અરજી આપેલી છે। હા, તો કોઈ જવાબ? હા, એમને કીધું હતું કે અમે કાર્યવાહી કરીએ છીએ, હા મળશે તો આપને જણાવીશું। યસ યસ। તો બીજી કોઈ ગાયો જાય છે? બીજા કોઈની ગાયો ગઈ છે? હજુ બીજા કોઈ 15-20 દિવસ પહેલા બીજી એક ફરિયામાંથી ગાય ગઈ હતી। એ ભાઈ કોઈ એપ્લિકેશન કરી છે? ના, એમને કોઈ એપ્લિકેશન નથી કરી। હાજી હાજી। અને એ સિવાય બીજી બધી વસ્તુઓ પણ, મોટર છે બધું બી ચોરી થતું હોય છે, ઘણી બધી ચોરીઓ થાય છે સાથે ઘણી સાથે। બધી ચોરી થાય છે। યસ યસ।